તો મુન્દ્રામાં એપીએમસી ખાતે પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરિયાના હસ્તે 3 કરોડ 36 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા 50 ગોડાઉનનું લોકાર્પણ કરાયું હતું। તો મંત્રીએ મુન્દ્રા શહેર માટે 7,33,000ના ખર્ચે 140 મિલીમીટરના વ્યાસની પીવીસી પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા સહિત વિવિધ રાજકીય અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે આપણે કચ્છની અંદર જ્યાં અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે એને લીધે 840 કરોડના કામો છે, એમાં 440 કરોડનું લોકાર્પણ અને 400 કરોડના છે ખાતમુહૂર્ત થશે, જેને લીધે કચ્છ જિલ્લાને એક વિકાસની અલગ કેડી કંડારી શકશે। આખા મુન્દ્રા તાલુકાની વાત કરીએ તો નહીં થયા હોય તો લગભગ 40 થી 50 કરોડના તાલુકા આખાના કામ થયા હશે। આ ઉપરાંત વિવિધ ગામોમાં મોટા ગામોમાં થયા। જરપરામાં એથી પહેલાં એક પ્રોગ્રામ થઈ ગયો, માનનીય મંત્રીશ્રી આવી ગયા અને દરેક મોટા ગામોમાં અને અન્ય જગ્યાએ ઉપરથી સૂચના છે એ મુજબ મંત્રીશ્રીઓ પધારશે અને લોકાર્પણનો કાર્યક્રમ કરશે। તો રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી રમણલાલ વોરાએ સ્વામી વિવેકાનંદ મંડળના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક યોજી આગામી વર્ષે યોજાનારા ખેલ મહાકુંભ અંગે મહત્વની માહિતી આપી હતી। વિવેકાનંદ મંડળો દ્વારા કરાતી નીરસ કામગીરી અંગે વોરાએ ઉપસ્થિત હોદ્દેદારોનો ઉધડો પણ લઈ લીધો હતો। ખેલ મહાકુંભના આગામી આયોજનમાં હવે યુવક મંડળો ઉપરાંત આ વર્ષથી મહિલા મંડળોનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે અને તેમના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। આ વર્ષે યોજાનારા ખેલ મહાકુંભના ખેલાડીઓનો આંકડો 50 લાખને પણ પાર કરી જવાની આશા તેમણે વ્યક્ત કરી હતી। આજે માધાપર મુકામે 4 કરોડના ખર્ચે રમતગમત સંકુલનો લોકાર્પણનો કાર્યક્રમ થયો છે। આગામી દિવસોમાં ખેલ મહાકુંભનો મોટો કાર્યક્રમ દર વર્ષે રાજ્ય સરકાર કરી રહી છે, એમાં આ વર્ષે પણ કરવાનો છે। ફેર માત્ર એટલો છે કે ગઈ વખતે માત્ર યુવક મંડળો બનાવવામાં આવ્યા હતા, આ વખતે મહિલા મંડળોનો પણ સમાવેશ થયો છે। અત્યારે એનું રજિસ્ટ્રેશન ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે। ગઈ વખતે 25 લાખ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। અમારી અપેક્ષા એ છે કે આ વખતે 50 લાખ કરતાં વધારે લોકોનું રજિસ્ટ્રેશન થાય, વધારે લોકો આ યુવા પ્રવૃત્તિમાં રમતગમતમાં ભાગ લે અને એના સરકારના પ્રયાસોના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ મંડળના જિલ્લાના અધ્યક્ષ અને તાલુકાના અધ્યક્ષ મંત્રીની સાથે અમારી બેઠક પણ થઈ છે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત કચ્છમાં આજે પણ વિવિધ ગામો, શહેરો, વિસ્તારોમાં મંત્રીઓના હસ્તે કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા હતા। પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ મુન્દ્રાના રતાડિયા, ખાવડા, ધૂણા વગેરે ખાતે પાણી પુરવઠા યોજના, સીસી રોડ, એપ્રોચ રોડ વગેરેના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા હતા। તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે બીજા દિવસે નખત્રાણાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા। તો વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ અબડાસાના હાજાપરમાં 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। તો નુંધાતળમાં પાઇપલાઇનનું લોકાર્પણ કરી નરેડી ખાતે નવા માર્ગનું લોકાર્પણ કર્યું હતું। આ તરફ ભુજના માનકુવા ગામે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે માર્ગનું લોકાર્પણ, સીસી રોડના ખાતમુહૂર્ત પણ કર્યા હતા। તો સ્પોર્ટ્સ મિનિસ્ટર રમણલાલ વોરાએ ભુજના માધાપરમાં 3.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું। વોરાએ ગાંધીધામ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ ખુલ્લું મૂક્યું હતું। તો ઉર્જા પ્રધાન સૌરભ પટેલે 66 કેવીના સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। આ તરફ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદીએ ભચાઉમાં નવા સીસી રોડ અને શાળાના ક્લાસરૂમનું લોકાર્પણ કર્યું હતું। મંત્રીઓએ જિલ્લાના વિવિધ ગામોમાં કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા। તો રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન પરબતભાઈ પટેલના હસ્તે રાપરમાં 2 કરોડ 40 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા। પરબતભાઈએ 66 લાખના ખર્ચે તૈયાર કરાયેલી રાપરની નવી શાક માર્કેટને ખુલ્લી મૂકી હતી। 109 સ્ટોલ ધરાવતી આ માર્કેટમાં 8 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાડવાનું પણ પાલિકાનું આયોજન છે। જોકે નવી શાક માર્કેટ સામે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગે નારાજગી વ્યક્ત કરી છે। આ માર્કેટ શહેરથી દૂર હોવાનો અને આસપાસમાં ટ્રાફિક તેમજ રખડતા ઢોરનો ત્રાસ હોવાનો વેપારીઓએ આરોપ કર્યો છે। હાલની જૂની શાક માર્કેટ એસટી બસ સ્ટેન્ડથી નજીક હોઈ ગ્રાહક વર્ગને વધુ સુગમ પડતી હોવાનું નારાજ વેપારીઓએ જણાવ્યું હતું।
કે અમને નગરપાલિકાએ ત્યાં કને શાકભાજીની માર્કેટ તો બનાવી આપી છે, પણ અમને ત્યાં જવામાં ઘણી બધી સમસ્યાઓ થાય છે અને અમને ગામના શાકભાજી લેવા આવતા વેપારીઓ અને ગામની પબ્લિક, બહાર ગામની પબ્લિક અમને બધાને એમ જ કહે છે કે તમે લોકો અહીંયાથી જો હટી જશો તો અમે ત્યાં કને શાકભાજી લેવા નહીં આવીએ. તો અને જે બહાર ગામથી આવે છે એ ત્યાં કને શાકભાજી લેવા માટે આવે નહીં. સમાચારો વધુ પણ જોઈશું, પરંતુ તે પહેલા સમય થયો છે એક વિરામનો.